જોજે મન પાર ગામના શિમાડે લઈ જઈ મારી દેવી મનુષ્ય ધારતી નહીં મેલડી મારી મનુષ્ય દૃશ્ય આ જગ્યામાં સન્માન છે નહીં આ જગ્યામાં મારી મેલડી અમે તારા નાના નાના બાળા કહેવાય મારી મેલડી દેવી મારી પારકા એ ગામના શિમાડે લીધી મારી દેવી મનુષ્ય ધારતી મેલડી માતાનો ભૂવો હોય ને માતાના ભૂવાને સાહેબ એક જ માંગણી રખાય મારી જોજો માણાના નો થવા દીધી દેવી મારી મને તારા થઈને ઊભા રાખજે આ જગ્યાની માલપા મારી મેલડી દેવી રાખજે રાખજે અને ભલા દેવી જ્યાં સુધી રીજી જાય ને માતા રીજી જાય ને તો જગતની માલપા સાહેબ રાજ કરાવે રાજા કરીને રખડાવે ઈ મેલડી જેવું ધર્મ છે પણ સાહેબ એનો કેળો સુકાઈ જાય હું પણ આનો જેથી પાવર આવી જાય ને કે મેલડી નહીં હું કાય હે જેથી પાવર આવી જાય કે મેલડી નહીં મેં કરી બતાવ્યું તેદી ભલા મણા મારી મેલડી કે ઈ તો હાથમાં વાટકો લઈ ભિખારી બનાવે બનાવે મેલડી બનાવે જોજો જોજો મારી વસતી મારી મેલડી ના કયામાં ઉભા રેજો માણા ના થાતા નહીં થાતા નહીં થાતા નહીં થાતા નહીં મારી મેલડી ના બોલ ઉપર ઉભા રેજો તમને રાજા 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 બનાવવું નહીં જેથી મન મેલડી ને કોણ માને નહીં અને ખરેખર સાહેબ રાવળ જોગીના દીકરા તરીકે મને એટલો પાવર હો આજ દુનિયાની મારી પાસે ગમે ના લાવી સાહેબ એક ફોન ઉપર ગમે ના પ્રોગ્રામ કરવા થી મુંબઈ સુધી વ્યા જાય અદાણી દેહ હોય સાહેબ મારો તમારો અમારો આંખનો મેળ ન હોય નો જોયા હોય પણ ફોન ઉપર વાત કરતા ત્યાં વયા જાય પ્રોગ્રામ પૂરો થાય રાવળદેવ નીકળો હું ભાઈ હે રાવળદેવ નીકળો ભાઈ હું તેથી સાહેબ એને અમે એટલું કેવી કદાચ અમે નહીં પહોંચી પણ અમારા ગોખેલાની માલપા અમારું ધર્મ બેઠું છે ને ભાઈ અમારા બાપ દાદાનો વ્યવહાર અમારા ગોખેલાની માલપા બેઠું છે ને ઈ એક વખત આવશે હો મેલડી આવશે બાપ સાહેબ ઈ ડેલાની બારા નીકળતા હજી બારા નીકળવીને ત્યાં જો મેલડી નો પહોંચી જાય ને તેની તો ભલામણા મેલડી જેવું ધર્મ ન કહેવાય બાપ અને અમારો સંજયભાઈ રાવળ મારો કાયમિક માટે કહે છે ગમે સ્ટેજ માંથી જ બોલે છે
કે કોઈ પાસે માલ હોય ને તો એને માલનો પાવર હોય, રૂપિયાનો પાવર હોય. કોઈ ખાખી લુગડું હોય એને ખાખી લુગડાનો પાવર હોય. એ કોકને વાહે રાજકારણનું પડખું હોય ને તો એને એનો પાવર હોય. પણ સાહેબ આયમ તો મ્યાલડી વાળા આ દુનિયાની માલપા અમને અમારી મ્યાલડીનો પાવર છે ભાઈ. અમે તો મ્યાલડી વાળા અમને અમારી મ્યાલડીનો પાવર. અને કદાચ એનું નામ લઈને ગમે ત્યાં નીકળી જાય હે, અરે ભલામણા ગમે ત્યાં નીકળી જાય પણ ઘરે તો મારી મ્યાલડી ભોગાડી દે બાબો. મારી મેલડી મારી વસતી કોઈ. અને સાહેબ જોગીનો દીકરો જો કાળીંગાનો નાદ કરતો હોય, કદાચ રાવણનો દીકરો જો કાળીંગાનો અવાજ કરે ને સાહેબ, કદાચ તમારી વસ્તી આરે માતા રોહ લઈને કદાચ હાથ ઝુકની હોલ તાણીને કદાચ મારી હુઈ ગઈ હોય ને, પણ અમારો ભગવા ભેખનો દીકરો સાહેબ હાથની માલપા ડમર ડાક લઈને જો કાળીંગાનો નાદ કરે ને તો મેલડી જાગે નહીં ને, તેથી કાં મેલડીમાં ખોટું પડી હોય ને કાં ભલામણા વસ્તીમાં ખોટું પડી હોય બાબા. અને કદાચ જોગીનો દીકરો જો અત્યારે કાળીંગાનો નાદ કરું હે, અને જો આયા મેલડીના ભુવા બેઠા હોય જો મેલડીના ભુવાને મેલડીનો હાકલો ન આવે ને તો એના ભુવા આમ તો એ મેલડી પારકા ગામના સીમાડે મેલીને આવ્યા હોય બા. ટકોર કરે માતા નું આવે તો એ તમારા કાંડે થી તમારી માતા કઈક ઉડણ થઈ ગઈ હોય. જોગીનો દીકરો ખાલી અવાજ કરે હે, અને માંડવાની માલપા જો માતા લઈને આવ્યા હોય, ઓલા ગામના સીમાડે મેલીને આવ્યા હોય તો એની માતાજી આંકલો નો મરાય એટલો અમને પાવર. પણ ભલામણા પછી ચામુંડા ખોડિયાર મેલડી ગમે એ ધર્મનો ભૂવો હોય, રાવણનો દીકરો અવાજ કરે જો માતાનો આંકલો ન આવે એ તો તમારી દેવીની કમાઈમાં ખોટું હોય બા. હાજરી થઈ ગઈ હોય હે, મેલડી માની જો સાહેબ હાજરી થઈ ગઈ હોય, અહીંયા મેલડી ને માનતા હોય હાથ ઉજા કરો તો ખરેખર. અને હવે ડાકના તાલે તાળીનો સાથ ન માનતા હોય બાપ નામ ધરાહર હેઠા મૂકી દેજો. પાકું છે આનંદ પૂરેપૂરો જ કરાવી નાખવો છે. અને ભગવતી જગતમાં રમતી હોય જ્યારે મારી માયાળુ મેલડી રમે રે, મારી માયાળુ મેલડી રમે.
મેલડીના રણજણ ઘૂઘરા વાજામાં મેલડીના કાળી નાગણ રમે માતા મેલડી રમે કાળી નાગણ રમે માતા મેલડી રમે કાળી નાગણ રમે ગો મેલડીના રણજણ ઘૂઘરા વાજામાં મેલડીના સાહેબ એટલો બધો આનંદ છે એટલી બધી મજા છે અને માતાજી મેલડીમાં આવ્યા છે મેલડીનો માંડવો હોય સાહેબ જાજા નહીં પણ મારે 5 બોલ 501 ના લેવા છે એટલા બધા ભુવન ખોળીએ જો માતાજી આવ્યા હોય ખાલી 5 બોલ 501 ના ભાઈ ભાઈ પાંચાભાઈ સોમાભાઈ એ 501 રૂપિયા આપી અને અહીંયા મેલડીને ઉઠાવ બાપ ધન્યવાદ ધન્યવાદ ભાઈ ભાઈ અમારે જેને માંડવો નાખ્યો છે એવા રમેશભાઈ 501 રૂપિયા આપી અન ભગવતી જગદંબા મેલડીને ઉઠાવ બાપ ધન્યવાદ લાલજીભાઈ રણછોડભાઈ સોલંકી 501 રૂપિયા આપી અન ભગવતી જગદંબા મારી મેલડીને ઉઠાવ બાપ